નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલે તમારું વિજ્ઞાનનું પેપર છે ધોરણ 10માં। આજનો વિડીયો જો તમે અંત સુધી જોશો ને, હું તમને ગેરંટી સાથે કહું છું તમારા 10 માર્ક્સ ઇન્ક્રીઝ થઈ જશે, વધી જશે। કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમે પેપર તો લખી દેશો, પણ પેપરને કઈ રીતના લખવાનું, પ્રેઝન્ટેશન તમારે કેવું રાખવાનું, કયા વિભાગમાં કેટલા પ્રશ્નો લખવા, કયા પ્રશ્નો લખવા, કેવી રીતે લખવા, વિભાગ એ ને કઈ જગ્યાએ લખવું, 10-15 જે પેપર તપાસવા માટે જાય છે બોર્ડમાં વિદ્યાર્થી મિત્રો, એમના સાથે મેં વાત કરી અને એમણે કીધું છે કે આ વખતનું એટલે કે માર્ચ 2024નું પેપર કેવી રીતે તપાસવાનું છે જેથી તમારા સારા માર્ક્સ આવી શકે। તમને ખબર જ છે, ગુજરાત સરકારે કહી દીધું છે કે આ વખતે રિઝલ્ટ 20 થી 25 દિવસમાં આવી જશે, તો એમના પાસે પણ એટલો સમય નથી। પેપર તમારા ઓલરેડી તપાસવાના ચાલુ થઈ ગયા છે, તો પેપર એ લોકો કેવી રીતે તપાસે એ પણ હું તમને આજના વિડીયોમાં કહેવાનો છું, જેથી તમે પેપર એ રીતના લખજો જેથી તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવી શકે। તમારે કાલે વિજ્ઞાનનું પેપર છે, તો એના માટે અમુક હું તમને ટિપ્સ આપી દઉં। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારે વિભાગ એ નથી લખવાનો। ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ। જો તમને લાગતું હોય કે 24 માર્ક્સમાંથી તમારા મિનિમમ 20 માર્ક્સ આવી શકે છે, તો જ તમે વિભાગ એ લખજો। ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન। જો તમે પહેલા વિભાગ એ લખ્યો અને માનીને ચાલો તમારા 10 જ માર્ક્સ આવ્યા અથવા તો 6-7 જ સાચા પડ્યા, તો ઇમ્પ્રેશન તમારી નેગેટિવ પડશે અને એના કારણે શું થશે, પાછળના વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીમાં જે પણ તમારું પેપર તપાસે એ જ પ્રકારની મેન્ટાલિટીથી તપાસશે કે આને ઠીકઠાક જ આવડે છે, તો 2 માર્ક્સનો ક્વેશ્ચન હશે તો 1.5 માર્ક્સ આપશે, 3 માર્ક્સના ક્વેશ્ચનમાં 2 માર્ક્સ આપશે, તમે ભલે કમ્પ્લીટ લખ્યું હશે। તો વિભાગ એ વિદ્યાર્થી મિત્રો તમારે લાસ્ટમાં લખવાનો છે, એના માટે 20 મિનિટ તો બહુ થઈ ગઈ, બરાબર। તો વિભાગ એ તમે લાસ્ટમાં લખજો। કઈ રીતના લખવાનો છે તમને ખબર છે, વિભાગ એ લખી દીધું, કોઈ પણ પ્રકારે ક્વેશ્ચન નથી લખવાનો। વિભાગ એમાં એમસીક્યુમાં બીમાં આવતું હોય કીટોન, તો બી કરીને કીટોન લખી દેવાનું, સી કરીને જે કંઈ પણ જવાબ આવતો એ લખી દેવાનો। ટ્રુ ફોલ્સમાં તમારે શું કરવાનું છે, સાચું અથવા ખોટું લખજો, ખરું અથવા ખોટું લખજો, નિશાની ના કરતા। એક વાક્યના હશે, ખાલી જગ્યા હશે, એમાં તો ઓપ્શન આપેલો જ હશે વિદ્યાર્થી મિત્રો। ચલો, વિભાગ એમાં ડાઉટ સોલ્વ થઈ ગયો। કઈ રીતના સારા માર્ક્સ આવશે, જો તમારે ખૂબ જ સારા માર્ક્સ લાવવા હોય તો તમે કોઈ પણ જગ્યાએથી આઈએમપી નો સહારો લઈ શકો છો હેતુલક્ષી માટે। કોઈ પણ એસાઇનમેન્ટ તમે જોઈ લેજો, બરાબર। એ થઈ ગયું વિભાગ એ। હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી, એમાં તમારે પહેલા કયો વિભાગ લખવાનો, તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, આ વખતે જનરલ વિકલ્પ છે, આંતરિક વિકલ્પ નથી। જનરલ વિકલ્પ એટલે શું, તમને આઈડિયા છે। જેમ કે વિભાગ બી હશે તો વિભાગ બી માં તમારે 13 માંથી કોઈ પણ 9 લખવાના છે। વિભાગ સી માં તમારે શું કરવાનું છે, 9 માંથી કોઈ પણ 6 લખવાના છે અને વિભાગ ડી માં 8 માંથી કોઈ પણ 5 લખવાના છે। હવે જો એક ક્વેશ્ચન જો તમને ના ખબર હોય, ઘણા બધા વિદ્યાર્થીઓએ મને પૂછ્યો, જેમ કે વિભાગ બી ની અંદર તમે 9 પ્રશ્નો લખી દીધા, એના પછી 10મો આપણે લખીએ તો એના માર્ક્સ મળશે કે નહીં મળે। જેમ કે તમે 1 થી 9 પ્રશ્નો લખી દીધા, 9મો પ્રશ્ન ખોટો છે, તમે 10મો પ્રશ્ન લખ્યો, શું તમને એના માર્ક્સ મળશે, એ પણ હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, માર્ક્સ તમને મળશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, 12-12, 13-13 પ્રશ્નો નહીં લખવાના, જે તમને 1 થી 9 પ્રશ્નો આવડે છે એ પહેલા લખી દીધા। તમને લાગે છે કે આનામાં એક પ્લસ માઇનસ થઈ શકે છે મારો, તો એક વધારાનો પ્રશ્ન તમારે લખી દેવાનો વિભાગ બી માં। વિભાગ સી માં પણ તમે 6 ની જગ્યાએ 7 લખી શકો છો, પણ ક્યારે, એક્ઝામના અડધા કલાક બાકી હોય ત્યારે, સ્ટાર્ટિંગમાં ના લખતા, એને 1 પેજની અથવા 2 પેજની જગ્યા છોડી દેજો, પછી છેલ્લે ટાઈમ હોય તો લખજો। હવે 3 વિભાગમાંથી કયો વિભાગ પહેલા લખશો, તો તમે જુઓ પહેલા કે વિભાગ સી માં ટોટલ 9 પ્રશ્નો આપેલા છે, એમાંથી 5 પ્રશ્નો મને એકદમ પાક્કા આવડે છે, કમ્પ્લીટ આવડે છે, 6 લખવાના છે અને એક મને થોડુંક આવડે છે। મતલબ કે આ વિભાગ સી જે 18 માર્ક્સનો છે, એમાં મિનિમમ હું 15-16 માર્ક્સ લાવી શકું છું અથવા તો 13-14 લાવી શકું છું, તો પહેલા વિભાગ સી લખી દો। વિભાગ સી ના 5 પ્રશ્નો તમે જબરજસ્ત લખી દીધા, જેથી તમારું પ્રેઝન્ટેશન જબરજસ્ત હશે અને તમને સારા માર્ક્સ મળશે। પછી તમે જોયું કે વિભાગ એ માં મારે 9 પ્રશ્નો લખવાના છે, પણ એમાંથી મને 6 જ પ્રશ્નો પાક્કા આવડે છે,
3 પ્રશ્નો નથી આવડતા. પણ વિભાગ ડી માં હું જોવા જાઉં તો એમાં મને 4 પ્રશ્નો પાક્કા આવડે છે. તો પહેલા વિભાગ ડી ની અંદર કે વિભાગ ડી માં તમારે 5 પ્રશ્નો લખવાના છે અને તમને લાગે છે કે મને 4 પ્રશ્નો કમ્પ્લીટ આવડે છે. બીજા ચેપ્ટરના 2 પ્રશ્નો આવશે, પાંચમા ચેપ્ટરના 2 પ્રશ્નો આવશે, તો 4 પ્રશ્નો મને કમ્પ્લીટ આવડે છે. તો પહેલા વિભાગ ડી લખી દો. વિભાગ સી લખ્યા પછી વિભાગ ડી ના 4 પ્રશ્નો લખી દીધા. એક થોડુંક આવડશે એ લખી દો. તો અહીંયા પણ તમારા વિદ્યાર્થી મિત્રો 15-16 માર્ક્સ પાક્કા થઈ જશે. એના પછી વિભાગ એ ઉપર આવી જાઓ, વિભાગ બી ઉપર આવી જાઓ. એના તમે 9 પ્રશ્નો લખી દો. અમુક ટિપ્સ યાદ રાખો. હવે હું તમને કહું છું વિદ્યાર્થી મિત્રો, કયો સેક્શન કઈ રીતના લખવાનો તમને આઈડિયા આવી ગયો. કઈ જ ફિક્સ નથી, ખાલી એક જ વસ્તુ ફિક્સ છે. વિભાગ એ છેલ્લે લખજો, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી માં તમને જે આવડે એ સેક્શન પહેલા લખી દો, એ વિભાગ પહેલા લખી દો. પ્રેઝન્ટેશન કેવું રાખવાનું છે? કોઈ પણ પ્રશ્ન તમારે વિદ્યાર્થી મિત્રો ફકરામાં નથી લખવાનો, પેરેગ્રાફમાં નથી લખવાનો. બધા જ પ્રશ્નો તમારે પોઈન્ટ વાઇઝ લખવાનો છે. પોઈન્ટમાં તમે એરોની નિશાની કરશો, સિમ્પલ કરવાની છે. બરાબર, એક પોઈન્ટ લખી દીધો, એના પછી એક લાઈન છોડીને બીજો પોઈન્ટ લખો. બીજો પોઈન્ટ લખી દીધો, એક લાઈન છોડીને ત્રીજો પોઈન્ટ લખો. કોઈ પણ ક્વેશ્ચન આવે, લાઈન તમારે છોડવાની છે 2 પોઈન્ટની વચ્ચે. અને જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે. બરાબર, તો એને તમારે પેન્સિલથી અંડરલાઈન કરવાની છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો તમારું પ્રેઝન્ટેશન. આ વખતે સરકારે કીધું છે માત્ર ગુજરાત બોર્ડમાં જ નહીં, કારણ કે ચૂંટણી પણ છે, તો આ લોકોનો સૌથી વધારે ચાન્સીસ છે કે રિઝલ્ટ તમારું ઊંચું આવવું જોઈએ. છેલ્લા 10 વર્ષમાં રિઝલ્ટ છે ગુજરાતનું 60 થી 65%. આ વખતે લખીને રાખો, તમારું 70% મિનિમમ રિઝલ્ટ આવશે. બરાબર, 5% વધે એનો મતલબ કે 50,000 વધારે વિદ્યાર્થીઓ પાસ થશે. તો તમે પાસ થશો. માત્ર એક જ વસ્તુ છે, તમે પાસ નહીં થાવ જો તમે પેપરમાં નહીં લખ્યું હોય તો. તમારી પરીક્ષામાં કાલના પેપરમાં પૂછાય અવરોધોમાં શ્રેણી જોડાણ. તમે સમાંતર જોડાણ લખીને આવો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે. ચાન્સીસ છે તમને માર્ક્સ એ લોકો આપી દે. બરાબર, શ્રેણી જોડાણ ના આવડતું હોય તો જો સૂત્ર લખીને આવો તો પણ તમને અડધો અથવા એકાદ માર્ક્સ આપશે. જે લોકોની ઈચ્છા નથી પાસ થવાની કે હું પાસ નહીં થઈ શકું, તો 4-5 ચેપ્ટર કરી દો તમે. બીજું ચેપ્ટર છે, 5મું ચેપ્ટર છે એસિડ બેઝ અને ક્ષાર, 5મું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ, છેલ્લું ચેપ્ટર આપણું પર્યાવરણ. બરાબર, એના સિવાય હું એમ નથી કહેતો વિદ્યાર્થી મિત્રો કે મારા બધા વિડીયો જો આઈએમપી ના, તમે કોઈ પણ વિડીયો જો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે કોઈ પણ એસાઇનમેન્ટ છે, એ એસાઇનમેન્ટના કોઈ પણ એસાઇનમેન્ટના તમે 5 પેપર કરી દો, એમાં બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવી જશે. બરાબર, ચેનલ પણ છે ઘણી બધી. યુટ્યુબમાં તમે જોવા જાવ તો દિવાલીપુરા યુથ છે, વિદ્યાકુલ ગુજરાતી છે, કતિરા ક્લાસીસ છે, બહુ જ બધી ચેનલ છે. તમે કોઈ પણ ચેનલના વિડીયો જો મારી ચેનલ ઉપર પણ મૂકેલા છે. તમે કોઈ પણ જગ્યાએથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ લોકોએ જે આપેલા છે એને ફોલો કરો, એટલા કરી દો, તમે પાસ થઈ જશો વિદ્યાર્થી મિત્રો. જો તમારે સારા માર્ક્સ લાવવા હોય તો પ્રેઝન્ટેશન બહુ જ મેટર કરશે. આ બધી ટિપ્સનો તમે બેનિફિટ જરૂર થશે જો તમે કાલના પેપરમાં યુઝ કરશો. તો તમે સાથે ઘડિયાળ લઈ જજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમને ટાઈમ મેનેજમેન્ટ સરખી રીતના કરી શકો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, હું તમને આન્સર આપી દઈશ. પણ આ બધી વસ્તુને તમારે જોવાની છે. પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ. પોઈન્ટ વાઇઝ તમારે પ્રશ્નો લખવાના છે. મિનિમમ 9 હોય તો મિનિમમ 9 લખવાના. અને એ 9માં પણ વિદ્યાર્થી મિત્રો તમને જે સૌથી પહેલા આવતા હોય ને એ તમે પહેલા લખો. ક્વેશ્ચન લખવાની તમારે જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. સરસ મજાની આકૃતિ દોરજો. ઘણા બધા લોકોને લાગે કે આકૃતિ ના દોરીએ તો ચાલે, પણ વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી હોય કે ના આપેલી હોય, આકૃતિ તમારે દોરી દેવાની છે. કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવે, એમ કે અમીબામાં પોષણ, તો અમીબાની આકૃતિ દોરી દો વિદ્યાર્થી મિત્રો. બરાબર, તમને એમ કે સોલેનોઇડ, તો સોલેનોઇડની આકૃતિ દોરી દો. તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, જેમ કે પુરુષનું પ્રજનન તંત્ર કહે તો તમે આકૃતિ 100% દોરવાના. પણ કોઈ એવો ક્વેશ્ચન છે કે જેમાં આકૃતિ આવે છે પણ કીધી નથી, તો પણ વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરી દો. બીજાણુ સર્જન કે પછી અવખંડન વાળું કે કલિકા વાળું કે કોઈ પણ વસ્તુ કે વિદ્યાર્થી મિત્રો, જ્યાં પણ તમને લાગતું હોય આકૃતિ દોરવા જેવી છે તો ત્યાં તમારે આકૃતિ દોરી દેવાની. જગ્યા છોડી દો અને એમાં બહુ ટાઈમ વેસ્ટ ના કરતા આકૃતિ દોરવામાં. બરાબર, 1 થી 2 મિનિટ અથવા 2 થી 3 મિનિટ બહુ થઈ ગઈ. એવું નહીં કે 10-10 મિનિટ સુધી તમે સરસ મજાની આકૃતિ દોરી દીધી.
ત્યાં તમારે ટાઈમ થોડોક મેનેજ કરવાનો છે, તો એ જ પ્રમાણે તમે કરજો. વિભાગ એ છેલ્લે લખજો. બીજા બધા કોઈ ડાઉટ હોય તો પણ જણાવો વિદ્યાર્થી મિત્રો, હું તમને આન્સર આપી દઈશ. તો તમારું કાલનું પેપર જબરજસ્ત જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. બાકી હું તો તમારી સાથે છું જ, એના સાથે બીજા બધા સર જેને તમે ફોલો કરો છો, તમારા સ્કૂલના સાહેબ, ટ્યુશનના સાહેબ, બધા તમારી સાથે છે. ગભરાતા નહીં વિદ્યાર્થી મિત્રો, જેટલું આવડે એટલું લખજો. પ્રોપર એક દિવસ છે, તમારું વિજ્ઞાનનું પેપર છે, એના પછી અંગ્રેજીનું છે, તો એમાં પણ હું તમારી સાથે છું. ગ્રામરનો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય, કારણ કે ઇંગ્લિશ ગ્રામર તો કોઈ પણ જગ્યાએથી આવી શકે છે. તો એના ઉપર આપણે બહુ બધા વિડીયો મૂકેલા છે, લાઈવ પણ લઈશ. એનું તમે ટેન્શન ના લો, કાલનું પેપર તમે જબરજસ્ત આપીને આવો. કંઈ ડાઉટ હોય તો જણાવી દો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.